ભાવનગરમાં તસ્કરે મચાવ્યો તરખાટ. જસોના ટેક્સી સ્ટેન્ડ પાસેની વટી જિલ્લા પંચાયત પાસે સ્થાનિક કેબિન અને તખતેશ્વર મઢુરીને નિશાન બનાવ્યું. ભાવનગર શહેરમાં તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર આપ્યો હોય તેમ એક જ રાતમાં 3 જગ્યાએ ચોરીના બનાવો બનવા પામ્યા છે. પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ વધારવા માંગ ઉઠી છે. બનાવની મળતી વિગતો મુજબ ભાવનગર શહેરના જસોના ટેક્સી સ્ટેન્ડમાં આવેલા બાલા હનુમાનજી મંદિરના તાળા નકુચા તોડી ચાંદીની ચલમ રોકડ સહિતની ચોરી થવા પામી છે. જ્યારે જિલ્લા પંચાયત પાસે આવેલ ત્યાંની કેબિનને તસ્કરોએ નિશાન બનાવ્યું. કેબિનના તાળા તોડી ગલ્લામાં રાખેલ રોકડા 1800 રૂપિયા અને જરૂરી કાગળો લઈ ગયા હતા. તખતેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ બજરંગદાસ બાપાની મઢોલીની તાનપેટી તોડી રોકડ રકમની ચોરી થઈ છે. આ બનાવમાં સ્થાનિક પોલીસ દ્વારા અરજીને લઈ તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. મારું નામ ભૂપતભાઈ કે ચૌહાણ, જસુના ચોક ટેક્સી સ્ટેન્ડ, ભાવનગર. અહીંયા હનુમાનજીનું મંદિર છે, સંત શ્રી નારાયણદાસ બાપુનું સ્થાનક છે અને અહીંયા ચોરી થયેલ છે. અંદાજે ખ્યાલ નથી પણ ચોરી થઈ ત્યાં રિપોર્ટ લખાવેલો તો પોલીસ ફરિયાદ થઈ ગયેલી છે અને ડીબી ઝાલા સાહેબ અહીંયા આવેલા અને એણે સારો સહયોગ આપી. પોલીસ ખાતાનો સારો સહયોગ છે અને ડિસ્ટાફનો પણ સારો સહયોગ છે. એ લોકોને આ બધા રીઢા ગુનેગારો છે. વિલ ગાર્ડન તથા તળાવની અંદર બધી જગ્યાએ આ લોકો ચોરી કરે છે અને અહીંયા એક આ પહેલાંય તે અમારે 14 નાળા રામદાસ બાપુના આશ્રમમાં અમારી મેન શાખા છે, ત્યાં પણ આ માણસે ચોરી કરેલી છે. એનું નામ છે સોહિલ હનીફભાઈ કડદોરિયા અને 14 નાળા એ રહે છે. તેની બાતમી પૂરેપૂરી સાહેબોને આવી ગયેલી છે. ચલમથી માંડી છૂટું પરચુરણ અને ઘણા પૈસા ગયેલા છે. ચાંદીની ચલમ હતી, પછી પિત્તળની ચલમ હતી અને મિનિમમ ઘણું પરચુરણ હતું, 7-8-10 હજાર રૂપિયાનું અને ઘણા રૂપિયાના બંડલો ગયેલા છે.